નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ટીડીવાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ ઉપર. વિષય અંગ્રેજી, એમાંય ધોરણ 10 અને એમાંય આજે જોવાનું છે યુનિટ નંબર 4. 3 યુનિટ આપણે પ્રોપર વેમાં જોઈ ગયા છે. એમના આપણે ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ બધી વસ્તુઓ જોઈ ગયા છે. ઓકે, અને આજે આપણે યુનિટ 4 ને અહીંયા એક્સપ્લેનેશન અને સાંજે 8 વાગે લાઈવમાં આપણે એના ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ્સ ને આ બધી વસ્તુ જોવાના છે. ઓકે, તો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરવાની છે. આખા આપણે જેટલા પણ યુનિટ છે ને એમાં મને એવું લાગે છે કે નાનામાં નાનું યુનિટ આ અને સૌથી બેસ્ટમાં બેસ્ટ યુનિટ હોય તો મારા મત મુજબ આ છે. કારણ કે આ જે યુનિટ છે ને, આ યુનિટમાં એક આપણી જે માતા છે ને, જેની તોલે કોઈ ના આવે. ઓકે, તો એની જ બધી ચર્ચાઓ કરેલી છે. એટલે જ અહીં લખ્યું છે કે અ વન્ડરફુલ. વન્ડરફુલનો મતલબ થાય અદ્ભુત. શું થાય? અદ્ભુત. અને ક્રિએશન એટલે કે રચના, સર્જન. એક અદ્ભુત સર્જન વિશે આપણે ચર્ચાઓ કરવાની છે. ટૂંકમાં હું તમને થોડીક પ્રસ્તાવના કહી દઉં ને, કે જ્યારે ભગવાન છે એ એક મૂર્તિનું સર્જન કરતા હતા અને એ જે મૂર્તિ હતું, જે અત્યારે તમે જુઓ કે આ દુનિયામાં લાખો કરોડો વસ્તુઓ બનેલી છે, જેમાં જીવજંતુઓ લઈ લ્યો, માણસો લઈ લ્યો, બધી વસ્તુઓ લઈ લ્યો. પણ આ યુનિટમાં એવું કહેવામાં આવે છે કે આ એક સર્જન છે ને, જ્યારે ભગવાન માતાનું સર્જન કરતા ને ત્યારે ભગવાને એવું અત્યારે કેવું કહેવાય છે ને કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એટલા માટે એમને માતાનું સર્જન કરેલું છે. ઓકે, તો એટલા માટે આ જે સર્જન છે ને એમાં ભગવાને બહુ જાજો સમય લીધો છે, બહુ જાજી એક્સ્ટ્રા કેર કરી છે અને સર્જન કર્યું છે. અને એનું પરિણામે વી કેન સી, આપણે જોઈ શકીએ છીએ ને. તો આજે એ સર્જન વિશે વાત કરવાની છે, ઘટના વિશે વાત કરવાની છે. અને એક છેલ્લે એક સરપ્રાઈઝ છે જે ભગવાનને પણ સરપ્રાઈઝ લાગે છે. ઓકે, તો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ આજના આપણા આ વન્ડરફુલ ક્રિએશન ચેપ્ટરની. પણ એક સરસ મજાની રીતે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી સુધી નથી કર્યું તો કરી દેજો અને લાઇકનું બટન અવશ્ય દબાઈ દેજો. ટેક્સ્ટ બુકમાં તમે સાથે સાથે જોતા જશો અથવા તો તમે અહીંયા ધ્યાન રાખશો તો પણ પૂરેપૂરું યુનિટ પરફેક્ટલી એક શબ્દ સહ આપણે જોવાના છીએ અને મસ્ત રીતે આપણે જોઈએ. સૌથી પહેલી લાઈન એવું કહે છે કે ધ ગુડ લોર્ડ. લોર્ડ એટલે થાય ભગવાન. શું થાય? ભગવાન. ઓકે, ધ ગુડ લોર્ડ વોઝ એટલે કે હતા, એક્સ્ટ્રીમલી એટલે બહુ જ, શું થશે? બહુ જ, આપણે કહેતા બહુ જ બિઝી એટલે કે વ્યસ્ત. ધેટ ડે એટલે કે તે દિવસે. આખી લાઈનનું ગુજરાતી એવું થાય કે ભગવાન તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. કયા દિવસે? આગળ વાત કરીએ. હી વોઝ એટલે કે તે હતા, ઇન્ટુ એટલે કે માં, હિઝ એટલે કે તેના, સિક્સ્થ ડે એટલે કે છઠ્ઠા દિવસમાં, ઓફ ઓવર ટાઈમ. હવે ઓવર ટાઈમ એક શબ્દ એવો, જો કે બધાને ખબર હોય. માની લો કે આપણી કોઈ વ્યક્તિ જોબ કરતા હોય તો કેમ હોય કે સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી જોબ કરતા હોય, એ આપણો રેગ્યુલર ટાઈમ કહેવાય. પણ તમે માની લ્યો કે 7 વાગ્યા પછી પણ વધારે સમય આપો છો, કે 8 વાગ્યા સુધી કે 9 વાગ્યા સુધી કે 10 વાગ્યા સુધી, તો આ છે ને એ તમારો ટાઈમ કરતા વધારાનો ટાઈમ એટલે ઓવર ટાઈમ કહેવામાં આવે છે. રેડી? એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન છે, સપોઝ આ તો વાત થાય છે, આપણે કહીએ કે ભગવાન દરેક સૃષ્ટિનું જ્યારે સર્જન કરતા હશે ત્યારે માની લો કે કોઈ સાપ બનાવતા હશે તો ત્યારે એને મતલબ એનો ટાઈમ હોય. માની લો કે એક સપોઝ ધારો આવું હોય ને, આપણે કહીએ છીએ તમને આ એક શબ્દ સમજાવવા. માની લો કે ભગવાનની ડ્યુટી હોય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજના બપોરના 3 વાગ્યા સુધી હોય. માની લો ભગવાન છે 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી સૃષ્ટિનું સર્જન કરે. દરરોજ એક સર્જન કરતા હશે. સપોઝ ધારો એવું કે 7 થી 3 નો એમનો સમય રહેશે. એટલે માની લો કે સાપ બનાવ્યા હોય, કે આપણને પુરુષોને બનાવ્યા હોય, કે પછી હાથી, સિંહ, વાઘ, જે કોઈ પણ વસ્તુ બનાવી એ 7 થી 3 માં બનાવતા હતા. બરોબર? 3 વાગે રજા લઈને ઘરે વયા જતા હતા ભગવાન. પણ જ્યારે એક આ મૂર્તિ અત્યારે સર્જન કરતા હતા ને, જે એમાં આ 3 વાગ્યા પછી પણ 4 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, 7 8 વાગ્યા સુધી ભગવાન છે ને એ ઓવર ટાઈમ કરતા હતા.
એટલે કે છે કે ધેટ ધ ગુડ લોર્ડ એટલે કે ભગવાન વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, ખૂબ જ વ્યસ્ત હતા તે દિવસે. હી વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ, અને ઓવર ટાઈમનો કેટલામો દિવસ હતો? એક દિવસ ઓવર ટાઈમ નહોતું કર્યું, 2 દિવસથી ઓવર ટાઈમ નહોતા કરતા, 3 દિવસથી ઓવર ટાઈમ નહોતા કરતા, પૂરેપૂરો એ 6થો દિવસ હતો એનો ઓવર ટાઈમનો. કયો ઓવર ટાઈમ? આગળ હમણાં કહીશ એટલે તમને ખબર પડશે. વેન, જ્યારે, હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન. હવે એક શબ્દ એવો કન્સન્ટ્રેશન એટલે કે ખૂબ જ ધ્યાનપૂર્વક. શું થશે? ધ્યાનપૂર્વક. બહુ કાળજી લેતા હતા, કાળજીથી, બહુ જ ફૂલ કાળજીથી, ફૂલ ધ્યાન રાખીને. હવે અહીંયા એવું છે એક શબ્દ એન એન્જલ. એન્જલ, હવે આપણને થાય કે ભાઈ એન્જલ એટલે શું થાય? તમે ઓલું ઘણા બધી એવી સિરિયલ આવતી હતી, ખબર છે? હવે તો આવતી જ ન આવતી. અમે નાના હતા ત્યારે ઓલું બાલવીર ને એવું બધું આવતું, સોનપરી આવતી ને ઓલી બધી પરીઓ આવતી હતી ને આમ થાય ને તો અચાનક ગુડ 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 કરતી કરતી પ્રગટ થાય અને છુમ કરતી અહીંયાથી વહી જાય. બરોબર છે? એટલે પાછળ પીછા હોય ને હવે આમ ટૂંકમાં હાથમાં દંડો હોય ને આવી બધી પરીઓ કે જે આમ કહેવાય નહીં. હવે ઘણી વાર એવું લોકોને થાય કે એન્જલ એટલે કે પરીઓ, સ્ત્રીઓ જ, એવું ના હોય, એમાં પુરુષે હોઈ શકે નહીં પણ. એટલે આમ એનું ગુજરાતી દેવદૂત જેવું કહી શકાય આપણે, પણ આપણે એન્જલ તરીકે યાદ રાખીએ. એન્જિયલ, એન્જિયલ નહીં, એન્જલ અપિયર્ડ. અપિયર્ડ એટલે કે ત્યાં પ્રગટ થાય છે, દેખાય છે. ક્યાં? માની લ્યો કે અહીંયા આ ભગવાન બેઠા છે, અહીંયા જે ભગવાન છે એ ભગવાન છે એ દરેક ત્યાં બેઠા બેઠા એમનું માતાનું સર્જન કરતા હતા. એ સર્જન કરતા હતા ત્યાં અચાનક ઓલું ન હોય, માની લો કે આપણે ઘરે કોઈ કામ કરતા હોય, આપણી ડેલીમાં આપણું ઘરનું કામ હોય કે ઓફિસે કંઈક કામ કરતા હોય કે આપણો બિઝનેસ ચાલતો હોય ત્યાં બિઝનેસ કરતા હોય, તો ત્યાંથી કેમ આપણે કોઈ હગાવાલા નીકળે તો અચાનક આવે ચા પાણી પીવા, કેમ છે વિજયભાઈ, હારું ચા પાણી મંગાવો તે, તો એ અચાનક ત્યાં પ્રગટ થયા. બરોબર છે? મહેમાન જે આવે, મહેમાન ખબર વગર આવે મહેમાન, એટલે એવી જ રીતે જ્યારે ભગવાન છે ને એ માતાનું સર્જન કરતા હતા ત્યાં અચાનક કોણ આવે છે? એન્જલ આવે છે. હવે એન્જલ આવે છે, દેખાય છે ત્યાંથી, એટલે અને પાછું કોમેન્ટ કરે છે, આવી અને કોમેન્ટ કરે ને. આપણે કંઈક કામ કરતા હોય તો કે શું વિજયભાઈ હમણાં શું હાલે છે તમારે નવું હાલચાલ? તો પછી આપણે કંઈક કેવું, હા તમે અત્યારે આ બધું કરતા લાગો છો લે, તો કંઈક ને કંઈક વાત કરે. તો એવી જ રીતના એન્જલ મહેમાન થઈને આવ્યા ને અહીંયા બેઠા હતા, ઊભા થયા, પ્રગટ થયા ને કીધું યુ આર ટેકિંગ, એટલે કે તમે લઈ રહ્યા છો. એન્જલે કોને કીધું? ભગવાનને કીધું. યુ આર ટેકિંગ, તમે વધારે લઈ રહ્યા છો. સો મચ કેર, તમે વધારે કાળજી લઈ રહ્યા છો. ફોર ક્રિએટિંગ, ક્રિએટિંગ એટલે બનાવવું. ધીસ ક્રીચર, ક્રીચર એટલે બીજું કાંઈ નહીં, પ્રાણી. ક્રીચરનો મતલબ શું થાય? પ્રાણી. સાહેબ આપણે થોડા પ્રાણી, એટલે આપણે સામાજિક પ્રાણી જ આવી. સમાજ વિદ્યામાં એવું તમે ક્યાંક ભણાય છો કે આપણે ઓલસો એક પ્રાણી જ છીએ, આપણે સામાજિક પ્રાણી છે, ઓલા બધા વાઇલ્ડ લાઈફ પ્રાણી છે. ઓકે, તો આપણે એક પ્રાણી જ છીએ, આપણે એનિમલ્સ જ છીએ. એટલે હવે આખો પેરેગ્રાફ તમને સમજાશે. ભગવાન છે ને જ્યાં કામ કરતા હતા ત્યાં જ્યારે એન્જલ જે અપિયર્ડ થાય છે ત્યારની વાત કરે છે, કે એન્જલ જ એવું છે કે એનો જ્યારે એન્જલ ત્યાં પ્રગટ થાય છે ત્યારે ભગવાનનો 6થો દિવસ હતો ઓવર ટાઈમનો. બરોબર છે? બહુ જ બિઝી હતા અને ભગવાન આમ કાળજીથી આમ ઝીણી 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 ફૂલ કોન્સન્ટ્રેશનથી એ મૂર્તિનું સર્જન કરી રહ્યા હતા. અને એમાં એન્જલ અચાનક આવે છે અને કીધું, ભગવાનજી, હે ભગવાન, તમે આ જે મૂર્તિ બનાવી રહ્યા છો ને એમાં તમે બહુ જાજુ ધ્યાન આપી રહ્યા છો. બાકી બધાને ફટાફટ બનાવી દીધા હતા, તમે આમાં વધારે થોડુંક ધ્યાન લઈ રહ્યા છો. એવી કોમેન્ટ કોણે કરી હતી? એન્જલે. અને એન્જલ જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાનનો કેટલામો ઓવર ટાઈમનો દિવસ હતો? 6થો. હવે આ બધી વસ્તુ હું વારંવાર એટલા માટે કહું છું કે આવું બધું ટ્રુ ફોલ્સમાં બહુ પૂછાય છે. જ્યારે આપણે સાંજે ટ્રુ ફોલ્સ લાઈવ જોશું 8 વાગે ત્યારે હું તમને કહીશ કે જો આ બધી વસ્તુ આવી હતી યુનિટમાં, અને યુનિટ ભણ્યું હશે અને ટ્રુ ફોલ્સમાં ફટાફટ જવાબ આવડશે. ઓકે, તો પેલું થયું. અને ભગવાન આગળ જવાબ દે છે, શું કે? ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને એન્જલનો રિપ્લાય આપ્યો, હા તમારી વાત એકદમ સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો? શું તમારે જાણવું છે? ધ ડિટેલ્સ એટલે કે આની માહિતી. શું તમારે આની માહિતી જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ.
ક્યુરિયસ એટલે આમ એને જિજ્ઞાસા થઈ, આતુરતા થઈ કે એવું બધું તમે શું બનાવો છો, શું છે આ બધું, મને કયો ને વધારે ડિટેલમાં. આખી વાત પેજમાં શું કીધી, ભગવાને એવું કીધું કે તમારે જાણવું છે હું બનાવું છું. અહીં કીધું ને કે તમે ભાઈ આ બહુ ધ્યાન રાખી રહ્યા છો આ ક્રીચર બનાવવામાં, આ પ્રાણી બનાવવામાં. ભગવાને કીધું હા તારી વાત સાચી, પણ તારે હું જે આ બનાવી રહ્યો છું એની માહિતી જોઈએ છે, ડિટેલમાં વર્ણન કરું. તો એન્જલે કીધું હા હા કયો ને શું છે. હવે વાત કરે છે જો, અરે હા, હવે એ જે એક માતાનું સર્જન કરતા હતા એટલે શું કીધું, all her parts should be movable and replaceable too. માતાનું સર્જન કરતા હતા એટલે એ મૂર્તિનું સર્જન કરતા એને કીધું કે આજે હું માતાનું સર્જન કરું છું ને એના દરેક પાર્ટ્સ એટલે શું થાય ખબર છે, જેમ કે આપણે હાથ, માતાને હાથ, આંખો, નાક, પછી કે કાન, બરોબર, એના હાથ છે એ શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે કે હલન ચલન કરી શકે એવા. હલન ચલન તો કરી શકે છે, જે મતલબ કે બધું કામ કરી શકે છે તો હલન ચલન થાય જ છે ને. એન્ડ રિપ્લેસેબલ. હવે ઘણી બધી વાર છે ને લોકો આ શબ્દને કંઈક અલગ જ મિનિંગથી જોતા હોય. રિપ્લેસેબલ એટલે રિપ્લેસ કરવું એટલે બદલાવું. મતલબ કે માની લ્યો કે આ હાથ છે તો ક્યાંક માતાને કંઈક નુકસાન થયું તો હાથને કાઢીને દુકાને જઈને બીજો હાથ છે એ ફિટ કરી દે. એટલે એવી રીતે રિપ્લેસેબલ નહીં ભાઈ. એવી રીતે આ રિપ્લેસની વાત નથી થતી હોય. આ થોડું કાળજીથી સમજજો. આવું કોઈ કરાવતું તો ધ્યાન રાખજો. નહીતર તો આપણે અત્યારે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક હોય ને કે અહીંયા માતાના બધા પાર્ટ્સ મળે છે, હોય ને, પણ એવી રીતે નહીં. રિપ્લેસેબલ એટલે કઈ રીતે કે માતા છે ને એ પોતાના બાળકને નાનકડું હોય ત્યાંથી મોટો કરવામાં કયા કે એને નવરાવવો, એને ધોવરાવવો, પછી એમના માથામાં વાળ નાખવા, એને સ્કૂલ માટે તૈયાર કરવો, પછી એના માટે નાસ્તો બનાવો, એના ફેમિલી માટે જમવાનું બનાવવું, ઘરનું બધું કામ કરવું. તો એના જે હાથ છે એ ક્યારેક બાળકના ભરણ પોષણ માટે, ક્યારેક અહીંયા એવી રીતના રિપ્લેસ, મતલબ કે અલગ અલગ જગ્યાએ એક કામ કરી શકે ને એવા બધાય મારે એના પાર્ટ્સ બનાવવા છે. એટલે અહીંયા એવો મતલબ થાય છે. પછી આગળ હજી વાત કરે છે કે શી હેઝ એટલે કે તેને છે અ લેપ. લેપ એટલે થાય ખોળો. ખોળો એટલે તો ખબર પડે ને, આપણે બેસીએ અને આવી રીતના ખોળો થાય. એટલે શી હેઝ અ લેપ. લેપને શું કામ વાત કરી ખબર કે માતાનો ખોળો એટલે નાનું બાળક હોય કે આપણે પણ હજી માતાના ખોળામાં માથું નાખીને એ જેમ માથે હાથ ફેરવે ને તો દુનિયાના અડધા ટેન્શન તો ત્યાં જ દૂર થઈ જતા હોય છે, કારણ કે એનો વાહલ જ કંઈક અલગ પ્રકારનો હોય છે. એટલે કે છે કે તેનો એક ખોળો છે ધેટ ડિસઅપિયર, તે અદ્રશ્ય થઈ જાય છે વેન શી સ્ટેન્ડ્સ અપ, એટલે કે જ્યારે તે ઊભી થાય છે ત્યારે એ ખોળો ડિસઅપિયર થઈ જાય, એટલે કે દેખાય તો ઓબ્વિયસલી વાત છે ને કે ઊભા થાય તો ત્યારે એ અદ્રશ્ય થઈ જાય છે. આગળ વાત કરે છે કે આઈ હેવ ટુ એન્ડો. હવે એન્ડોનો મતલબ થાય કે મારે એને આ જે મૂર્તિ બનાવું છું ને એને એવા આશીર્વાદ આપવા છે. એન્ડોનો મતલબ થાય ટુ બ્લેસ, એટલે કે આશીર્વાદ આપવા. મારે આ મૂર્તિને એવા આશીર્વાદ આપવા છે કે તેણીને એન્ડો વિથ અ કિસ. કિસ એટલે કે એક માતાનું ચુંબન. ધેટ કેન ક્યોર એવરીથિંગ. હવે જો જ્યારે પણ આપણે બાળકો હોય કે કોઈ પણ હોય, હવે આપણને કંઈક પણ મુશ્કેલીમાં હોય એટલે માતા શું આપણને હક કરી લે અને અહીંયા કપાળ ઉપર મસ્ત મજાનું એક ચુંબન આપે ને, ત્યાં બધી વસ્તુ અહીં કહે છે કે હું માતામાં આ જે સર્જન કરું છું ને એમાં એક એવી ખાસિયત મૂકું છું કે એની એક કિસ, એનું એક ચુંબન એમના બાળકને બધી જે બીમારીઓ હશે ને, જોજો કહે છે કેન ક્યોર. ક્યોર એટલે સાજું કરી દેવું. એવરીથિંગ એટલે બધું જ. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. હવે અહીંયા બ્રોકન લેગ એટલે એવું નથી કે પગ ભાંગી ગયો એવું. અહીંયા એક ખાલી એવો એક નમૂનો લેવામાં આવ્યો છે કે બ્રોકન લેગ કદાચ જ્યારે કોઈ પણ ઈજા થઈ છે શરીરમાં, શારીરિક ઈજા, તો એ ઈજા અથવા તો જે એનું દિલ તૂટ્યું હોય, બાળકને ઘણી વાર કેવું થાય કે ભાઈ એને જે વસ્તુ જોઈતી હોય ના મળે, અથવા તો ક્યાંક ને ક્યાંક થોડાક મોટા થઈ ગયા હોય તો અલગ રીતે દિલ તૂટે, રેડી. તો એ બધામાં જ્યારે એમના મમ્મી આવે અને એક નાનકડું ચુંબન કરે ને તો એને કોન્ફિડન્સ આવી જાય બાળકને કે હા
મારી માં મારી હારે રહેશે. એટલે એનું એમ કે છે કે એનું ચુંબન જ એવું, હું એનો આશીર્વાદ એવા આપવા માંગુ છું કે એનું એક ચુંબન જ કે એના બાળકને એ બ્રોકન લેગથી લઈને બ્રોકન હાર્ટ સુધીના તમામ પ્રકારની જે પણ બધી વસ્તુઓ છે એ સાજી કરી દેશે એના એક ચુંબનથી. આવા આશીર્વાદ મારે આ મૂર્તિને આપવા છે. મોરોવરનો મતલબ થાય શું થાય? મોરોવરનો મતલબ થાય કે વધારે વાત કરીએ તો શી હેઝ ટુ હેવ એટલે કે તેની પાસે હોવી જોઈએ શું? અ 6 પેર ઓફ હેન્ડ્સ, એટલે કે 6 હાથની જોડ આ માતાને હોવી જોઈએ. બરોબર છે? માતામાં મારે મૂકવી છે એમ. એટલે આપણને એમ થાય કે ભાઈ 6 હાથની જોડ એટલે જો એક જોડ એટલે 2 થાય, એટલે 6 દુને 12 હાથ થાય. હવે આપણને તરત એવું થાય કે ઘણા બધા આપણે નથી મૂવીઝમાં ને એમાં જોયું, અથવા તો ઘણા બધા આપણે લોર્ડ્સ હોય કે એને અલગ અલગ કેટલા બધા પ્રકારના હાથ હોય. તો સાહેબ અત્યારે તો માતામાં એવી રીતના તો છે નહીં, 1-2 હાથ જ છે આપણી જેમ. અરે અહીંયા એ રીતે હાથ નહીં, મતલબ હમણાં મેં આગળ કીધું ને કે એક માતા છે ને એ કેટલા બધા પ્રકારના કામ કરે છે. તો મતલબ એનામાં એટલી કેપેસિટી છે કે એ 12 હાથનું કામ એ 2 હાથમાં જ કરી, એના જેટલું આપણે કરી શકીએ? સવાલ જ ઊભો ન થાય, ના થાય, ભેગું જ ન થાય. રોટલી એ કરવી, ઘરના કામ એ કરવા, બાળકોને મોટા એ કરવા, અને ઘણી બધી માતાઓ તો પોતે પોતાનું કામ કરવા માટે, પૈસા માટે, કમાવા માટે બધી, આટલું બધું આપણે થાય ના થાય. આપણે ખાલી કામ કરી શકીએ, પૈસા કમાઈ શકીએ, બસ રોટલા ના થઈ શકે ને. એટલે એવું કીધું છે કે એ માતામાં એને મૂક્યું છે કે એ પોતાના બાળક માટે બધું કરી શકે છે. એટલે એ રીતે 6 પેર ઓફ હેન્ડ્સ, ઓકે, 6 હાથની જોડ છે. She must be able to run on any food available. અને બીજું એક મારે એનામાં એને આશીર્વાદ આપવા છે કે કદાચ હવે બધા ભાઈ રીચ પર્સન તો હોય નહીં, દરેકના ઘરે શું કહેવાય ફ્રીજમાં બધી વસ્તુઓ તો મળવા નથી, બધાને ઘરે ફ્રીજ ના હોય. એનામાં એવી કેપેસિટી મૂકવી છે, એનામાં એવું એક મારે આશીર્વાદ આપવા છે કે એના ઘરે જે પણ ફૂડ અવેલેબલ હોય એમની પાસે, એ ફૂડ ઉપર મતલબ કે શું કહેવાય સક્ષમ રહી શકવી જોઈએ. એવું નહીં પિઝા બર્ગર જોઈએ જ નહીં, જેટલું પણ મળે છે એટલામાંથી એ બધું એનું પોતાનું ઘર ચલાવી શકે ને એવા આશીર્વાદ આપવા છે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ, અને 3 આંખની જોડ મારે એની પાસે હોવી જોઈએ. આવા આશીર્વાદ આપવા છે. ભગવાન કેવું કેવું વિચારે છે. એક માતાના સર્જન, જો આ બધું શું કામ ભગવાન કોને કહે છે? એન્જલને કહે છે. શું એમને કીધું ને કે તારે આ બધું જાણવું છે કે હું આ મૂર્તિનું જે સર્જન કરી રહ્યો છું એમાં હું કઈ કઈ વસ્તુ મૂકવાનો છે તારે જાણવું છે. એટલે કીધું તું એમાં આ બધી વસ્તુઓ ભગવાને કીધી કે મારે આ મૂર્તિમાં આ બધી વસ્તુઓ જોઈએ હશે. કઈ કઈ વસ્તુઓ? તો પહેલા તો એને કીધા બધા પાર્ટ્સ કેવા હોવા જોઈએ? મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ, એટલે બદલાવી શકે ને મેં સમજાવ્યું એવી રીતે. એને એક ખોળો છે જે ઊભા થાય છે ત્યારે એ ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. એને મારે આ મૂર્તિમાં મારે એવા આશીર્વાદ આપવા છે કે એક કિસ એને એવી આપવી છે કે એ એના બાળકને જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં એક ચુંબન કરી દે ને તો એ બાળકને છે ને બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આમ છતાં આગળ બધી વાત કરીએ તો એને 6 હાથની જોડ મારે આપવી છે, અને કોઈ પણ ફૂડ ઉપર એ સક્ષમ, મતલબ કે એનું ગુજરાન ચલાવી શકે, અને હા સાથે સાથે 3 આંખની જોડ પણ આપવી છે. હવે આટલું ભગવાન બોલ્યા ને ત્યાં એન્જલ શું કહે છે ખબર છે? ધ એન્જલ શુક. શુક એટલે શેક એટલે હલાવવું થાય, શુક એટલે હલાવ્યું, હલાવ્યું. શુક એટલે શું થાય? હલાવ્યું. હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. આપણે ઘણી વાર કોઈક આપણને કંઈક વાત કરે અને કાંઈક આમ એવી વાત કરી જાય કે આપણને એમ થાય અચક્ય જેવી વસ્તુ છે, તો અહીંયા એન્જલ સાંભળીને એમ કહે છે, માથું હલાવ્યું, અને માથું હલાવ્યું છે એટલે આવી રીતના આમ કે ને એ પોસિબલ જ નથી, અશક્ય જ નથી. આપણે ઘણી વાર કહે તો પછી શું કે છે? અને સેડ એટલે કીધું અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી ઇમ્પોસિબલ ટાસ્કનો મતલબ થાય આ તો અશક્ય વાત છે. મને એવું લાગે છે કદાચ આ અશક્ય વાત છે, આવું પોસિબલ નથી. આઈ સપોઝ, હું એવું ધારું છું.
6 pairs of hand. હે ભગવાન, 6 હાથની જોડ આપવાની છે તમારે? હું વાત કરો છો યાર, નો વે યાર, આવું કઈ રીતે પોસિબલ થાય? એન્જલે આવી રીતના માથું હલાવીને કીધું કે ભાઈ હું એવું માનું છું કે આ શક્ય વસ્તુ છે નહીં. 6 હાથની જોડ ભગવાન, 6 હાથની જોડ, કુછ ભી મતલબ. ભગવાન શું કહે છે? નો, these hands are not a problem for me. ભગવાન એવું કીધું કે આ હાથની 6 જોડ મૂકવી ઈ મને કઈ પ્રોબ્લેમ જેવું નથી લાગતું. It is the 3 pairs of eyes that the mother have to have the looked puzzled. એટલે એમ કે છે કે મને આ જે 6 હાથની જોડમાં વાંધો નથી. It is the 3 pairs, પણ આ 3 આંખની જોડ મૂકવીને એમાં લોર્ડ લુક્ડ એટલે કે દેખાયા, puzzled એટલે થાય મૂંઝવણમાં, કન્ફ્યુઝડ એનો બીજો શબ્દ લઈએ તો. એમ કીધું ને કે 6 હાથની જોડ, એન્જલે કીધું ભગવાન મને હાથમાં પ્રોબ્લેમ નથી, હાથ તો હું મૂકી દઈશ, પણ મને આ 3 આંખની જોડ મૂકવીને ઈ થોડોક હું એમાં કન્ફ્યુઝ છું, એવું ભગવાને કીધું. ઓ so you are creating a standard model of mother. એટલે તરત જ એન્જલે કીધું, અચ્છા, તો તમે એક માતાનું એક અદ્ભુત, એક સ્ટાન્ડર્ડ મોડેલ છે, મૂર્તિ છે, એ બનાવી રહ્યા છો, બરાબર ને? બટ 3 pairs of eyes, પણ આ 3 આંખની જોડ, વોટ ફોર, શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે આ વાત કરી ને એટલે એન્જલે શું કીધું ખબર? આમ આશ્ચર્યથી કીધું, રસ જાગ્યો એને, કે તો એનો મતલબ એવો કે તમે ભગવાનનું એક જબરજસ્ત માતાનું એક જબરજસ્ત સર્જન કરી રહ્યા છો એમ ને? 3 આંખની જોડ ઈ શેના માટે? હે ભગવાન, ઈ શેના માટે? એવું પૂછ્યું આતુરતાથી, એને બહુ રસ જાગ્યો કે તમે 3 આંખની જોડ શું કામ મૂકો? ભગવાન એક્સપ્લેન કરે છે. શું કરે છે? 3 આંખ છે ને, એ 3 આંખની વાત કરે છે. આ ટ્રુ ફોલ્સમાં ઘણી વાર પૂછાય છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. 1 પેરનું કામ શું છે? તો કે 1 પેર that sees એટલે કે જોવે છે her children through closed door. એટલે એમ કે છે કે એક આંખ એના માટે મારે મૂકવી છે કે એમના બાળકને બંધ દરવાજાની અંદર હોય ને તો એ જોઈ શકે. હવે આપણને એમ થાય કે બંધ દરવાજાની અંદર એટલે એવું નથી કહેવા માંગતા ભગવાન કે રૂમમાં અંદર દરવાજા અંદર હોય અને મતલબ કે માતા ત્યાંથી બધું જોઈ શકે, એવી રીતે નહીં. એવું થોડું છે, ઘણા બધા એવા ઘર હોય છે કે બિચારા એક રૂમમાં જ બધા રહેતા હોય, તો એ લોકો માટે અરે એમ નહીં. જ્યારે બાળક છે એ પોતાના ઘરથી ક્યાંક બહાર ગયું છે, જોબ માટે જાય છે કે પછી ભણવા માટે જાય છે, કોઈ પણ જગ્યાએ માટે જાય છે, પણ કહેવાય ને કે માતા છે ને એના દરેક પ્રોબ્લેમ્સ જોઈ શકે છે, બરોબર છે? એની અંદર શું ચાલી રહ્યું છે એ બધી વસ્તુઓ જોઈ શકે છે. એ રીતે અહીંયા પેલી આંખ છે ને એ જોવાનું કામ કરશે. અચ્છા, આગળ વાત કરે છે. અનધર પેર એટલે કે બીજી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી આંખની જોડ છે એ શું કામ કરે છે? કે જોવે છે એના બાળકોને અને સે અને કહે છે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ. અટરિંગ એટલે કે બોલ્યા વગર, અ વર્ડ. ઘણી વાર કેવું થાય કે કોઈ બાળકો હોય એ કંઈક એવી ઘટનાઓ ઘટી હોય કે એને માતાને ઘણું બધું કહેવું છે પણ કહી નથી શકતા, કહેવાય ને કોઈ વસ્તુ કહી નથી શકતા. પણ ભગવાન કે બીજી આંખ મારે એના માટે જ આપવી છે કે કદાચ બાળક ન બોલે ને તો એનો ચહેરો જોઈને કહી દે કે હું હાલી રહ્યું છે તાર મગજમાં, શું તને થયું છે, હે? અને એ કહી દે, એ સમજી શકે કે આ બાળક મને કેટલો પ્રેમ કરે છે. તો આ બીજી આંખ એના માટે. જો કીધું ને કે એને હું સમજી શકીશ, હું સમજું છું કે આઈ લવ યુ વિધાઉટ અટરિંગ વર્ડ, કે તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું એક શબ્દ કીધા વગર. આ બીજી આંખ એના માટે. એન્ડ ધ થર્ડ પેર અને કે ત્રીજી આંખ ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખે એ કીધું ને કે
જે બાળકને અંદર સિક્રેટ છે કે જે ગૂંચવાઈ રહ્યું છે, જે કહી નથી શકતા, બરોબર, એ એના મનમાં છે, પણ એને કીધા વગર એ માતા એની ઈ ત્રીજી પેરથી જોઈ શકે ને કહી શકે. એટલે કાંઈ 3 આંખ નથી, એક પેર અહીંયા ને એક પેર અહીંયા ને, એમ નહીં. એક જ આંખની પેર છે, પણ એની આ અલગ અલગ દ્રષ્ટિઓ છે કે જે માતામાં આપી છે. ઓકે, કે જે એ જ સમજી શકે. તો આ 3 છે. એક તો શું છે કે ક્લોઝ ડોરમાં હોય ને તો એ બાળકનું જોઈ શકે, એટલે જે મેં તમને સમજાવ્યું એ રીતના. પછી બાળક પોતાની અંદર રહેલું છે, પણ બાળક એના માતાને કેટલો પ્રેમ કરે છે એ કીધા વગર બાળક પાસેથી માતા સમજી જાય. અને ત્રીજું કે બાળક પોતાના અંદર ઘણી બધી સિક્રેટ વસ્તુ લઈને બેઠો છે, કહી નથી શકતો, પણ એ માતા એનો ફેસનો કે ચહેરો જોવે તો એ સમજી શકે કે ભાઈ શું છે. આગળ વાત કરે છે લોર્ડ રિક્વેસ્ટેડ ટુ એન્જલ. ભગવાનને છે ને લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલે છે ને રિક્વેસ્ટ કરી, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને હવે તમે સુવા જાઓ, તમે બહુ થાકી ગયા છો, ક્યારુંના કામ કરો છો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે એક દિવસમાં આટલી બધી મુશ્કેલીઓ ના ઊભી કરો, એટલે ન કરો. તમે આરામ કરો, બીજે દિવસે કરજો ને, શું કામ ને તમે આટલી બધી ચિંતા કરો છો. એવું એન્જલે ભગવાનને રિક્વેસ્ટ કરી. ઓકે, આગળ વાત કરે છે, શું કે છે, આઈ કેન નોટ. ના કીધું ને, એન્જલે એવું કીધું કે તમે આરામ કરો. ભગવાને તરત ના પાડી દીધી, આઈ કેન નોટ, હું ના કરી શકું યાર. હી રિફ્યુઝડ. રિફ્યુઝ એટલે કે ના પાડવી, ના પાડી દીધી, ના પાડી દીધી, ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. મેં લગભગ બધું કામ પૂરું કરી નાખ્યું છે. ધ વર્ક એટલે કે બધું કામ મેં પૂરું કરી જ નાખ્યું છે. ઓલમોસ્ટ આખું મોડલ, આખું જે સર્જન મારે મૂર્તિનું કરવાનું એ મેં આખું ડન કરી દીધું છે હવે તો યાર. આઈ હેવ પુટ એટલે કે મેં મૂક્યું છે ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મતલબ મારે એટલે માતા પછી કઈ આપણી પુરુષની જ માતા એવું નહીં હો. દરેક પ્રકારની જીવજંતુ બધા પ્રકારની માતાઓની આ વાત કરવામાં આવે છે. ઓકે, એટલે એમ કે છે કે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મારા દરેક પ્રકારના બેસ્ટમાં બેસ્ટ આઈડિયાઝ છે ને ઈ મેં આ મોડલ એટલે કે આ મૂર્તિમાં આ માતાના સર્જન વખતે મેં વાપરેલા છે, મૂકેલા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હીલ એટલે કે સાજું કરી દેવું, સાજું કરવું. ઓકે, મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જ્યારે માતા પોતે બીમાર પડશે તો પોતાની જાતે જ પોતે સાજી થઈ જશે, એવું મેં એનામાં મૂકેલું છે. શી વુડ બી એબલ ટુ ફીડ. ફીડ એટલે થાય ખવડાવવું. એટલે શું છે કે શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન half a kilo of cabbage. આખી લાઈન શું કે છે કે તેણી સક્ષમ રહેશે કેવા માટે, ખવડાવવા માટે એના ફેમિલીને ખાલી 1/2 કિલો કેબેજ એમાં હશે ને, બરોબર છે, 1/2 કિલો કેબેજ રહેશે ને તોય એના જે ફેમિલીના 6 મેમ્બરને જમાડી શકશે ને એ 1/2 કિલા કેબેજમાંથી. એવી આવડત પણ હું આ મોડલમાં મૂકું છું, એ મૂકું છું. અને એ સત્ય છે ને ભાઈ, બધું પોસિબલ છે. એન્ડ શી વુડ મેનેજ, અને તેણી બધું મેનેજ કરી દેશે. અ ચાઇલ્ડ્સ બાથ, બાળકોનું જે નવડાવવાનું છે એ, એનું જે પ્લે એટલે કે એને જે રમવાનો સમય છે એની સાથે રમવું એ, સ્ટડી એને ભણાવવું, ફૂડ એને ખવડાવવું, એન્ડ ઓલ્સો સ્લીપ અને એને સુવડાવવું. આ બધી વસ્તુ જે છે એ આ માતા પોતે મેનેજ કરી શકશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ નો મતલબ થાય આમ ઇરિટેશન થવા માંડે. આપણને કેમ હોય કે કોઈ છોકરો નાનકડો એવો સૂતો હોય કે એને રમાડવાનું કીધું હોય ને તો ઓલો હેખણો તો રહે નહીં, એવા ટાબરિયા હોય એ તો હા એને હિંચકાણ કીધું હૂતો ન હોય એટલે આપણે તો મગજ હોય જાય એટલે હુઈ જાને નકર અમને એક ઝાપટ નાખવું ને આમ ને તેમ ને, આપણે ઇરિટેટ થઈ જાય હે. પણ માતા છે આ બધી વસ્તુ ઇરિટેટ થયા વગર બધું કરી શકશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ એટલે કે માની લો કે આવી રીતના મૂર્તિ બની ગઈ હતી, બરોબર છે, એટલે આ બધી વાત કરી એટલે એન્જલ ભાઈ થોડાક આમ હાયલા, મૂર્તિ જે બનાવેલી હતી ને ત્યાં આમ હાયલા અને શું કીધું વેન્ટ રાઉન્ડ એટલે એ મૂર્તિની ફરતે ફરતે આમ
ફરવા લાગ્યા. આપણે કોઈ વસ્તુ કંઈક નવું જોવા ગયા, આપણે કેમ બધું નિરખીને જોઈએ આવી રીતે. એવી જ રીતે એન્જલ છે ને એ પણ ગયા, એની ફરતે રાઉન્ડ ફેર્યા. ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, એટલે જે મોડલ હતું, જે મૂર્તિ બનાવેલી હતી ભગવાને, એની પાછળ આવી રીતે ફરતે ફરતે આમ ધીમે 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 છે ને આમ જોતા જોતા એન્જલ છે ને આમ આટો મારે છે, મતલબ કે આખું મોડલ જોવે છે. હી ટચડ ઇટ, અને એ મોડલને અડે છે, ટચ કરે છે. એન્ડ સેડ, અને કીધું, ઇટ્સ ટુ સોફ્ટ. આ તો આમ અડે તો કીધું, આ તો સાવ સોફ્ટ છે સાહેબ. સાહેબ નો કહેવાય, ભગવાન. કા ભગવાન, આ તો હાવ સોફ્ટ છે. એવું બોલ્યા ને ત્યાં ભગવાન શું કહે છે ખબર? બટ વેરી ટફ. બહારથી સોફ્ટ છે પણ અંદરથી બહુ જ ટફ છે, બહુ જ કઠણ છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એક્સાઇટેડમાં કીધું, બહારથી ભલે સોફ્ટ હોય પણ અંદરથી આના જેવું કઠણ કોઈ નથી. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. એમ કે છે કે તું ઇમેજિન જ ના કરી શકે, તમે ઇમેજિન ના કરી શકો કે આ મધર છે એ શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. એ તમે ઇમેજિન જ ના કરી શકો, એવું મેં એમાં શક્તિ મૂકેલી છે. કેન ઇટ થિંક? નોટ ઓનલી કેન શી થિંક, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. લોર્ડે એવું પૂછ્યું કે શું આ વિચારી શકે છે? આ મોડલ છે એ વિચારી શકે છે? નોટ ઓનલી શી કેન થિંક, મતલબ ખાલી વિચારી શકશે નહીં, શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. એ વિચારી શકશે, એનું તારણે કાઢી શકશે, અને ઘણી બધી વસ્તુમાં એ કોમ્પ્રોમાઇઝ કરી શકે. કોમ્પ્રોમાઇઝ એટલે ચલાવી પણ લેશે, એવું પણ કરી શકશે. સેડ ધ લોર્ડ, ભગવાને એવું કીધું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એટલે જે એન્જલ છે ને એ ઇમ્પ્રેસ થઈ ગયા. અરે વાહ ભગવાન વાહ, હવે મોજ આવી ગઈ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, અને ફરી એક વખત એ મોડલની નજીક જાય છે. વેન્ટ એટલે જાય છે, ક્લોઝર એટલે નજીક, ધ મોડલ. એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક, એટલે જેવું જાય છે ને એટલે અહીંયા જે છે ને ગાલ હતો ને, માતાનો ગાલ, એ ગાલમાં આવી રીતે આમ આંગળી ફેરવે છે. કોણ? એન્જલ. એ માતાના ગાલ ઉપર આંગળી ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. જેવું આમ આંગળી ફેરવીને તો એ જે મોડલ, એ મૂર્તિ હતી ને, એની આંખમાંથી આંસુ પડવા માંડે છે. આંસુ પડવા માંડે એટલે ભગવાન કીધું, ભગવાન આની આંખ તો લીક થઈ રહી છે. આટલું બોલ્યા ને, હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે પોસિબલ બની શકે છે? ઇટ મસ્ટ બી અ ટીયર. એ કદાચ એ આંસુ હોવા જોઈએ, આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, અને મેં તો આ મૂક્યા નથી. ભગવાને એવું કીધું, મેં તો આ મૂક્યું નથી. આ કઈ રીતે પોસિબલ છે? ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ નો મતલબ થાય આ તો એક ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર. આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ નો મતલબ થાય આશ્ચર્યથી કીધું, હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે પોસિબલ છે? ઇટ મસ્ટ બી અ ટીયર, અને આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, અને મેં આ મૂક્યું નથી. જ્યારે હું બનાવતો હતો મેં તો આ મૂક્યું નથી, આ સિસ્ટમ તો મેં મૂકી નથી. આ એક ચમત્કાર છે, આ 100% એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? એટલે એન્જલે કીધું, તો આ ટીયર શેના માટેના છે? આ આંસુ શેના માટેના? ત્યારે ભગવાન કહે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આજ કંઈક અલગ જ બન્યું છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આ આંસુ છે ને એ કેના હોય? પેઇન એટલે કે દર્દના હોઈ શકે, જોય આનંદના હોઈ શકે, પ્રાઇડ એટલે કે કોઈ પણ પ્રકારનું કંઈક એના બાળકોએ સારું કામ કર્યું હોય તો પ્રાઉડ ફીલ થાય, તો પણ એના પણ આંસુ નીકળ્યા હોય. અને ક્યાંક ને ક્યાંક ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે એને ક્યાંક ને ક્યાંક એની સાથે કોઈક એવી વસ્તુ ઘટના ઘટી હોય કે જેનાથી એ ડિસઅપોઇન્ટમેન્ટ થયા હોય, એના હોય. લોનલીનેસ એટલે કે ક્યારેક એકલા પડી ગયા હોય,
એના આંસુ હોય, આવી ઘણી બધી વાતો કરે છે. ધ લોર્ડ એક્સપ્લેન, એને કીધું કે આંસુ છે ને, અત્યારે માતા હોય તો માતાને આંસુ કેટલા નીકળે, કાં તો એને દર્દ થયું હોય, કાં તો એને જોઈ એટલે કે આનંદ થયો, એનું બાળક પહેલા નંબરે એવું હોય કે એને કેવું સારું એવું કામ કરી દીધું, તેને જોઈને પ્રાઉડ ફીલ થયું તોય આંસુ નીકળે, ક્યારેક ડિસઅપોઇન્ટ થયા હોય તોય આંસુ નીકળે, ક્યારેક એકલા પડી ગયા હોય તોય આંસુ નીકળે. પછી છેલ્લે વાત કે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત આ ક્રિએશન થઈ ગયું. તો અહીંયા આ નાનકડું એવું યુનિટ હતું, પણ આમ તમે હવે બધી આખું યુનિટને સરખાવો ને સરસ મજાની રીતે રિયલ મધર સાથે, તો તમને કે હા યાર આ બધું પોસિબલ, એમાં બધું છે જ. માતાએ જે સર્જન, ભગવાને જે માતાનું સર્જન કર્યું, આ બધી વસ્તુઓ જ છે જ. તો મસ્ત મજાનું આ યુનિટ હતું. હવે આની જ શોર્ટ નોટ એક પૂછાય છે, અને ટ્રુ ફોલ્સ છે એ આપણે લાઈવમાં જોવાના છે. ઓકે, તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો વધારે મજા આવી હોય. અને આવી જ રીતના નેક્સ્ટ 5મું યુનિટ પણ આપણે ટૂંક સમયમાં લઈને આવશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.